ખેડૂત મિત્રો અને અન્ય દુકાનદાર વેપારી અને નોકરિયાતને પણ મારે કહેવા જવાનું છે કે જો આ જે બળદગાડું છે, બળદગાડામાં પોતે કેટલી બળદું વફાદારી કરે છે. જો આ બળદગાડાના માલિક નથી છતાં એમના ઘરેથી બળદુને જોડી દેવામાં આવ્યા છે. એટલે શાંતિથી એનો રસ્તો જે છે, દરરોજની ક્રિયા કે મારા ખેતરે મને મારો માલિક લઈ જાય છે. તો એ જુઓ, આ રિયલી વિડીયો છે, કોઈ AI વિડીયો નથી મારા વાલા. એક બહુ સમજણ આપે છે કે એની સાઈડમાં પાછા જોજો, ડાબી સાઈડ જ એમનું બળદગાડું ચાલ્યું જાય છે. ઘણીવાર બળદું આપણા હોય તો એમાં આપણે રાહ ખેંચીએ તો આ સાઈડ તમે ખેંચો તો આ બળદનું તો એ સાઈડ જતા હોય અને પેલી સાઈડ જમણી સાઈડ ખેંચો તો એ સાઈડ જતા હોય, આવું હોય છે. પણ જો એમના માલિક નથી તો પોતે એક જ સાઈડ શાંતિથી ચાલ્યા જાય છે અને પોતાની વાડીએ જઈને જ ઊભા રહે છે. બોલો કેટલી વફાદારી, કેટલી ઈમાનદારી. ખેડૂતનું તલભાર પણ ખરાબ કરવાની ઈચ્છા આ પ્રાણીઓને કે માલઢોરને નથી. એમ ગાય હોય, ભેંસ હોય, પોતાના ઘરે જ જાય છે ભાઈ. કેટલા સીધા ચાલતા હોય છે. અને આપણે મનુષ્ય હોવા છતાં ઘરની અંદર, બજારની અંદર, બીજે ત્રીજે આપણે આડા ચાલતા હોય છે, ત્રાહા ક્રોધ ચાલીએ. જો તો ખરા એની સાઈડ એ છોડતા નથી. ધન્યવાદ છે કે આ મૂંગા પ્રાણીને ધન્યવાદ છે કે આ રીતના પોતાને સમજણ છે, સૂઝબૂઝ છે, છતાં પણ આપણે એને રોડ ઉપર રખડતા મૂકી દઈએ છીએ. તો આ બહુ મોટી દુઃખની વાત કહેવાય. ખેડૂત મિત્રોને પણ દુઃખની વાત કહેવાય કે ગાય, બળદ, વાછરડા, વાછડીઓ આવું તમે રોડ ઉપર રઝળતું મૂકી દો છો, પણ ભેંસને ક્યારે તમે રઝળતી મૂકી નથી. આ સ્વાર્થ, આ આપણી નીતિ અને આ આપણો જે છે એ ભાવાર્થ કે ભેંસ છે એ દૂધ આપે છે, એમને ભેંસને તમે વેચતા હોય તો એ પણ પહેલાં લઈ જતા હોય છે. તો મારું એવું કહેવાનું છે કે ગાય, બળદ, ભેંસ, વાછરડા કે કંઈ પણ પ્રાણી હોય તો એને તમારે અંત સમય સુધી તમને જો એને દૂધ આપ્યું હોય, ખેતી કરીને આપી હોય તો એને તમારે છોડવા ન જોઈએ. તમારું શું કહેવું થાય છે કોમેન્ટમાં અચૂક જણાવજો કે ખરેખર શાંતિલાલભાઈ આ તમારી વાત સાચી છે, આ રીતે જ થવું જોઈએ. જય હિન્દ.